ચાલો આવતીકાલે ખોડિયાર જયંતિ છે. જી છે. એને લગતો એકાદો સરસ મજાનો દુહો ઠપકારો. વગર વાંકે મલકમાં અન જેદી કોઈ ના હોક ના કનડે તેદી એને કેજો મારી ખોડિયાર માત ને અર રે મને એક વાર યાદ કરે. વાહ વાહ ચારણ જીઓ બરાબર જીઓ. છે. મગર જેનું વાહન છે, હાથમાં જેના ત્રિશૂળ છે, ભાવિકોના એક સાદે દોડતી આવે એવી જીવતી જાગતી જોગ માયા એટલે માં ખોડિયાર. ભાવનગરના રોઈસાળા ગામની અંદર મામડિયો ચારણ એક શિવ ભક્ત પરિવાર રહેતો હતો અને એમના પત્નીનું નામ હતું દેવળબા. રાજાનું મેણું સાંભળી મામડિયા ચારણને થયું કે હવે જીવાય નહીં, એટલે પોતે કળશ પૂજા કરવા માટે શિવ મંદિરે જાય છે. ત્યાં ભગવાન શિવ પ્રાગટ્ય થઈ અને કહે છે કે 7 ઘોડિયા લઈને જાજે, તારા ઘરે 7 દીકરીઓ નાગ કન્યાના રૂપે અવતરશે. એ મામડિયો ચારણ ભગવાન શિવના કહેવાથી 7 ઘોડિયા લઈને જાય છે અને આ 7 ઘોડિયા લઈને જતા જોઈ ગામના લોકો એને દાંત કાઢે છે કે આના ઘરે તો કોઈ સંતાન નથી, તો આ 7 ઘોડિયા શાના માટે? મામડિયો ચારણ જયારે ઘરે પૂગે છે ત્યારે ભગવાન શિવની કૃપાથી 7 બહેનો નાગ કન્યાના સ્વરૂપે અવતરે છે અને એક ભાઈ એટલે મેરખિયો. એ 7 બહેનો કોણ હતા? એ 7 બહેનો મેરખિયાના એટલે કે આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ. જાનબાઈ સૌથી નાના અને એ જ જાનબાઈને આજે આપણે માં ખોડિયાર તરીકે પૂજીએ. એક દિવસ એકના એક ભાઈ મેરખિયાને સાપે ડંખ માર્યો અને આ સાપના ડંખનો એકમાત્ર ઈલાજ હતો પાતાળમાંથી અમીકુંભ લાવવો. એટલે માં જાનબાઈ છે એ અમીકુંભ લેવા માટે પાતાળમાં જાય છે અને પાતાળમાંથી અમીકુંભ લઈ પરત ફરતા હતા તો ઠેસ વાગવાથી થોડા ખોડા ચાલે છે અને એમને આવવામાં થોડું મોડું થાય છે. ચારણ પછી શું થયું? ખોડિયારને મોડું થાય છે ત્યારે 6 બહેનો વાતું કરે છે કે ખોડિયાર વેલી નહીં પૂકે તો આપણે મેરેખ્યા ભાઈને બચાવી નહીં શકીએ. ત્યાં તો આવડ ભેડ્યો જાલી જેને ઉગતો રાખ્યો ભાણ અને હવે મારી રજા વિનો ઉગ તો તને 84 ચારણ કેરી. પોતાના ભાઈને બચાવવા માટે માં જાનબાઈ ખોડાતા ચાલ્યા એટલે આજે ખોડિયાર તરીકે પૂજાય છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે માં ખોડિયારના સ્થાનક છે. રાજપરાવાડી માં ખોડિયાર હોય, માટેલ ધરાવાડી માં ખોડિયાર હોય, વરાણાવાડી માં ખોડિયાર હોય કે કાગોળવાડી માં ખોડિયાર હોય. આજના દિવસે એટલે કે મહાસુદ આઠમના દિવસે ઉત્તર ગુજરાતની અંદર પાટણ જિલ્લામાં એક મસ્ત મજાના મેળાનું આયોજન થાય છે. આ મેળાનું નામ તમારે કોમેન્ટ કરવાની છે અને ખાસ લખવાનું છે કોમેન્ટમાં જય માં ખોડિયાર. તો મિત્રો, પ્રશાંત સાહેબની વાતો આપણી આ યુટ્યુબ ચેનલ છે એની અંદર આવી જ ઇતિહાસ અને વારસાની વાતો કરવાની છે. તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો અને સાથે ખાસ આપણી ચેનલ જે નવી છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો જય માં ખોડિયાર.